બળથી રાજા રાવણ વધો એને ફળમાં લંકા ખવા શ્રી રામ જય જય श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ કરતું એક મંડળ અને આ મંડળનો આજે સ્નેહ મિલન અમારા સંચાલક શ્રી રાજુભાઈ અગ્રવાલ તે આ આખા મંડળનું સંચાલન કરે છે અને એમને ખૂબ સરસ વિચાર આવ્યો કે અમે બધા તો મળતા જ હોઈએ પણ આજે એવું સ્નેહ મિલન ગોઠવ્યું છે સ્નેહથી મિલન થાય અને પ્રીતિ ભોજન થાય એ આશયથી આજે આ સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખેલ છે તો રાજુભાઈને એ બાબતે તાળીઓથી વધાવશો. ખૂબ સરસ આયોજન રાજુભાઈ અગ્રવાલનું અને હવે શરૂઆત અહીંયા મંગલાચરણ નથી લેવાનું પણ નાનો એવો શ્લોક જરૂર લઈશ. આપણા ભારત વર્ષમાં દાદા ગણપતિજીનું અને આનંદજી મહારાજનું આહ્વાન કરી એનો શ્લોક લઈ અને એને યાદ કરી અને પછી આપણે આપણો કાર્યક્રમ શરૂઆત કરીએ. કેમ કે કોઈ પણ જાતનો નાનો મોટો વિઘ્ન હોય ને એ વિઘ્ન હતા હરી લે છે. એટલે નાનો એવો શ્લોક બોલી અને પછી હું આ માઇકનું સંચાલન આ સભાનો સંચાલન શ્રી કુશભાઈ જોશીને સોંપીશ અને આગળનો દોર કુશભાઈ સંભાળશે. તો સર્વેને વિનંતી કે શ્લોક દરમિયાન પોતાના મૂળ ચપ્પલ Shruti Vibusuta
सुते मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। ओम श्री रामचंद्र भगवान की, पवन सुत हनुमान जी महाराज की, जगत गुरु रामानंदाचार्य महाराज की, अपने गुरु महाराज की, बाला हनुमान जी महाराज की, स्वर्गीय श्री रतु बाबुनी। હવે હું આગળનો દોષ કુશભાઈ જોશીને વિનંતી કરીશ કે આ સભાનો આગળનો દોર કુશભાઈ જોશી સંભાળે. જય શ્રી રામ. આપણા મંડળના ખૂબ જ સુરીલા ગાયક એવા પ્રકાશભાઈ આપણને ખૂબ સરસ ગણપતિ વંદના કરાવી. હવે આપણો વધારે સમય ન લેતા હું ટૂંકમાં આપણા જે મંડળનું નેજા હેઠળ આપણે સૌ જે એકત્રિત થયા છે તો મંડળ વિશે એની સ્થાપના કઈ રીતે થઈ અને કઈ રીતે હનુમાન કૃપાપાત્ર સ્વર્ગસ્થ રતિલાલ બાપુ દ્વારા એક બીજ સ્વરૂપે જે મંડળની શરૂઆત થઈ એ બીજ આજે એક વિશાળ વટવૃક્ષ બનીને ઊભું થયું છે. તો ત્યાં સુધીનો સફર કઈ રીતે આપણે કેળવ્યું સૌએ સાથે મળીને એ આપણે જોઈએ. તો સૌપ્રથમ હું આપણા મંડળના વડીલશ્રીઓ શ્રી મહેશભાઈ નિમક તેમજ મહેશભાઈ આચાર્ય સાહેબને વિનંતી કરીશ કે તેઓ પ્રધાન જોરદાર તાળીઓ સાથે આ તો વર્ષ 1996માં સ્વર્ગસ્થ રતિલાલ બાપુ અગ્રવાલ દ્વારા આ મંડળની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ સમયાંતરે અલગ અલગ મંડળની અંદર સદસ્યો ઉમેરાતા ગયા, જેમાં પ્રવીણભાઈ સોની, બાબુભાઈ વાણંદ, ગજેન્દ્રભાઈ અગ્રવાલ, રજનીશભાઈ અગ્રવાલ વગેરે દ્વારા સૌપ્રથમ સૂર્યમુખી હનુમાનજી મંદિર ટીબી હોસ્પિટલ પાસે સંગીતમય હનુમાન ચાલીસાનું શરૂઆતમાં પઠન કરવામાં આવતું. ત્યારબાદ આગળ જતા સર્વેશ્વર મહાદેવ મંદિર માતૃવાસી સોસાયટી મુકામે આ મંડળના વધારે પડતા સંગીતમય હનુમાન ચાલીસાના પાઠ શરૂ થયા. ત્યારબાદ શરૂઆતમાં આપણે એવું માનીએ કે જામનગર શહેરના પટેલવાડી તેમજ રામેશ્વરનગર વિસ્તારમાં હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવતું, એ પણ સાજ વિના. એક પણ સાજ સાથે ન હોય, તબલા સાથે ન હોય, ઢોલક સાથે ન હોય, માત્ર ને માત્ર સૂરમાં હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવતું. ત્યારબાદ સમયાંતરે જેપી ગોસ્વામી સાહેબ કે જેઓ ભૂતપૂર્વ પ્રિન્સિપાલ શ્રી સરકારી નર્સિંગ કોલેજ જામનગર ખાતે કાર્યરત હતા, તેઓ જોડાયા. ત્યારબાદ મહેશભાઈ નિમાવત આ મંડળ સાથે જોડાયા કે જેઓ જે તે સમયે બાગાયત અને ખેતીવાડી વિભાગ ખાતે સરકારી ફરજ બજાવતા હતા અને હાલ તેઓ પાતાળીયા હનુમાનજી મંદિર વિક્ટોરિયા પોઈન્ટ પાસે સેવા આપે છે. ત્યારબાદ મહેશભાઈ આચાર્ય કે જેઓ હાલ ભૂતપૂર્વ ફાયર એન્ડ સેફ્ટી ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા, એ પણ આ મંડળમાં જોડાયા. ત્યારબાદ સમયાંતરે માઇક સિસ્ટમ એટલે એક બીજી વાત હું ખાસ નોંધ લઉં છું કે સમયાંતરે માઇક સિસ્ટમ જે તે સમયે મંડળ દ્વારા વસાવેલી હોય તેનું સંપૂર્ણ કાર્યભાર શ્રી મહેશભાઈ આચાર્ય દ્વારા કરવામાં આવતો હતો. એટલે આપણે જોરદાર તાળીઓથી આપણે ત્યારબાદ મેં શરૂઆતમાં કહ્યું એમ કે આ જે બીજ વાવેલું હતું બાપુએ, એટલી વિશાળ વટવૃક્ષમાં અલગ અલગ અનેક મહાનુભાવો જોડાયા અને તે મહાનુભાવોને આજે આપણે સૌએ અત્યારથી સન્માનિત કરવાના છે. તો એ મહાનુભાવો આ મંડળ સાથે જોડાયા ગયા અને રતિલાલ બાપુ દ્વારા રોપાયેલા બીજને વિશાળ વટવૃક્ષમાં આપણે રૂપાંતરિત થતા જોયું છે. હવે આપ સૌનો વધારે સમય ન લેતા આપણે જે વસ્તુ માટે, જે પ્રસંગ માટે એકત્રિત થયા છીએ તે સન્માન સમારોહ શરૂ કરવા જઈ રહ્યા છે. તો સૌપ્રથમ હું દયાભાઈ અગ્રવાલને વિનંતી કરીશ કે તેઓ પત્ર બનાવો.
અને મહાનુભાવોનું સન્માન કરો. આપણે જોરદાર તાળીઓથી આ સન્માનને વધાવીએ. ત્યારબાદ હું વિનંતી કરીશ મહેશ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન. આમ જોજો. ત્યારબાદ હું વિનંતી કરીશ રાધેશ્યામ અગ્રવાલ પરિવારને. આમ જોઈએ. ખૂબ ખૂબ આમ જુઓ. પંકજભાઈ દ્વારા મંડળની દુકાનની સેવા આપેલી હતી જે અત્યારથી નોંધ લેવામાં આવે છે. આમ જોજો. ખૂબ જ સુંદર વગાડે છે ભેટ. એવા જોરદાર તાળીઓથી સ્વાગત કર્યું. લગભગ સુંદરકાંડમાં અને કેકની સેવા વગર સુંદરકાંડ અધૂરો છે એવું અમે બધા માનીએ છીએ બહુ સારી રીતે. ખૂબ ખૂબ આભાર રામભાઈ. નથી ધીંજનું વગાડતા, નથી ભાગ વગાડતા. ધોરણ પાસે બહુ અગત્યના વ્યક્તિ છે હિતેશભાઈ અગ્રવાલ. 100% હાજરી હોય છે. 100%. ત્યારબાદ મજબૂત સેવા આપી છે એની અંદરથી નોંધ લેવામાં આવે છે. કાયમના વક્તવ્ય આપણે જેને ગણી શકીએ પીટુભાઈ જેતવા.
ઊભા રહેજો. એટલે રાધેશ્યામભાઈ અને દીપકભાઈને જોઈને પોલીસો એમ કે ચાલુ રાખો. સિદ્ધાર્થ બરાબર સિદ્ધાર્થ બબુલભાઈના પરિવારમાં 3 સ્ટાફ નર્સ છે. એક છે જય શ્રી મંડળમાં ઘણા લાંબા સમયથી જેમણે સાઉન્ડ સિસ્ટમ આપેલી છે કેતનભાઈ ખૂબ જ નજીવાદારે સાઉન્ડ સિસ્ટમ આપે છે મંડળને. ત્યારબાદ અભિષેકભાઈ પરિવાર સાથે તમારે અભિષેક આવો બેન. આમ જોજો અને મંડળમાં બેન્ચો માટે આપણે ફ્રી સર્વિસ જ્ઞાતિજનો અમારા શ્રી હનુમાન ચાલીસા મંડળના બધા જ સભ્યો એમના ધર્મના બધા સભ્યો સર્વે મારા જય સિયારામ. મંડળ સાથે મારો સફર મારા કાકા શ્રી ભરતભાઈ અગ્રાવતથી શરૂ થયો અને અંદાજિત 2009થી શરૂઆતમાં જોઈએ તો મારી હાજરી બહુ અનિયમિત હતી. પણ હા, રાજુભાઈને મારું એટલું કમિટમેન્ટ રહેતું કે રાજુભાઈ જ્યાં પણ જરૂર પડે કદાચ તબલામાં મંજીરામાં કે ગાવામાં શરૂઆતમાં મને જીલાવામાં ત્યાંથી રાજુભાઈને મારું એટલું કમિટમેન્ટ હતું હું તમારી સાથે જોડાયેલો પણ નિયમિત હાજરી ન રહેતી. ત્યારબાદ રાજુભાઈના પ્રોત્સાહન મારા આડુભાઈ ગોપાલભાઈ બાપુ મહેશભાઈ આ બધાના માર્ગદર્શનથી થોડું થોડું ગાવાનું શરૂઆત કરી અને બાપુના આશીર્વાદથી મારા હાડુભાઈના સત્વારાથી રાજુભાઈના હિતેશભાઈના બધાના પ્રોત્સાહન અત્યારે એકાદ પર ગાઈ શકું એટલે આપણે એવી રીતે એકાદ પર ગાઈ શકાય. અને આ તો બહુ બધા પાઠ છોડીને બાપુના છે. મારું બનાવેલું કંઈ નથી. બાપુએ જે રસ્તો બનાવ્યો છે એ રસ્તાને હાલવા પ્રયત્ન કરું અને હનુમાન દાદાને એની પ્રાપ્ત કે આ બધું મંડળ એમની વડવૃક્ષ કર્યું અને આ જ રીતે બધા સાથે રહી અને હનુમાન દાદાની સેવા કરતા રહે. જય શ્રી રામ. બે શબ્દની માર્ગદર્શન આપે. અમે એના પાઠ તો બહુ સાંભળીએ છીએ, કાંઈક સાંભળીએ અમે નવીન. બે શબ્દો બોલવા માટે નીકળ્યું છે. પહેલા મનુષ્યાને ગૌ સીતા સમારો વિદ્વાન બાળો પાણો મહાસાહિત્ય જાદુ નમામી નામ માટે ગૌ છે. મારુતિ મેડિકલ હાલો મારુતિ મેડિકલ મંડળ પરિવારને આજે આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા 30 વર્ષથી આ સતત એક પૂજ્ય શ્રી રતિલાલ બાપુએ વાવેલ બીજની અમે બીજું કંઈ કરી ના શકીએ પણ ખાતરને પાણી આપીએ તો
અને એ ખાતર પાણી આપતા આપતા આજે આ એક મોટું વટવૃક્ષ બની ગયું છે. અને હનુમાનજી મહારાજને એટલી જ પ્રાર્થના કે કોઈ પણ જાતની ખેંચાખેંચી વગર, કોઈ પણ જાતની ઈર્ષા વગર, કોઈ પણ જાતની બસ આમ હાલ્યા રાખે, બીજું કાંઈ આપણે જોતું નથી. અને હનુમાનજીના ગુણગાન સરસ સાથે બેસી અને સૌ ગાઈ રાખીએ. બસ એ જ આવ્યું. જય શ્રી રામ. જય શ્રી રામ. ખરેખર જો હું કહું કે સૂરમાં ગાતા જો મને કોઈ શીખવાડ્યું હોય તો મારુતિ મેડિકલ મંડળ. મને યાદ છે સૌથી પહેલી વખત જ્યારે હું સ્ટેજ ઉપર જેપી ગોસ્વામી સાહેબ સાથે ગાવાની કોશિશ કરતો હતો તો મારો સૂર ક્યારેક ઊંચો ક્યારેક નીચો એવો જતો હતો. ગોસ્વામી સાહેબે મને શીખવાડ્યું કે જે સૂરમાં બધા ગાતા હોય એ જ લય અને તાલની અંદર એ જ પીચ પકડી અને ગાવાની કોશિશ કરો તો તમે કોઈ દિવસ બેસુરા નહીં થાઓ. અને એ મને ખરેખર એક એટલી અગત્યની ટીપ મને કામમાં આવી કે પછી હું કાયદેસર સૂરની અંદર ગાતો હતો. મારો એક શોખ હતો કે હિન્દીના જૂના ફિલ્મ ગીતો ઉપર સરસ મજાના હનુમાન ચાલીસા બેસાડી લગભગ 25 થી 50 વખત મારા ઘરે એકલા ગઈ અને પ્રેક્ટિસ કરી અને હું મહેશ બાપુને પૂછતો કે શું આ ચાલે આપણા મંડળમાં? કારણ કે બિલકુલ ચાલે. અને એમના પ્રોત્સાહનથી કે 2-4 લાખ જે લોકોની ડિમાન્ડ આવે છે એવા એ હું રજૂ કરી શક્યો અને લોકોએ એને વખાણા. એ બદલ હું હનુમાનજી મહારાજનો ખૂબ જ ઋણી છું કે એમણે મને એમના ગુણગાન ગાતા કર્યો. મારા ફેવરેટ પાર્ટ બધાને ખબર છે કે જેનું અમે એકનું નામ આપ્યું છે વેસ્ટર્ન. હમસફર મેં હમસફર પંખ તુમ પર આજ હમ, એ રાગ ઉપર એક સુંદર મજાના. અને એમાં સૌથી વધારે જો કોઈ યોગદાન હોય તો શ્રી રામભાઈ સાધુનું છે. આ તો તાળીઓને ગણતરી ઉદાહરણ છે કારણ કે એમના યોગદાન વગર આ પાઠ મારે ગાવાનો અશક્યમાં અશક્ય છે. પહેલી વસ્તુ. પછી બીજું કે જે આપણે બીજા એક દોહા ટાઈપ છે, શિવરંજની છે, મેરે નૈના સાવન ભાગો, પછી મોરલીવાળો. એટલે આ બધા જે પાઠ છે મને ગાવાનો જે મોકો મળ્યો છે તો હું મારું મેડિકલ મંડળનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. મારી શારીરિક અશક્તિને કારણે હું બહુ વધારે બેસી નથી શકતો. એને લીધે હું બહુ પેલો ઇરેગ્યુલર થઈ ગયો છું. પણ ભગવાન ક્ષમા કરે અને આપ સર્વને અત્યાર સુધી મને સાથ સહકાર મળ્યો છે એ બદલ મારું મંડળનો એક મેડિકલ મારુતિ મંડળના પાયાના સભ્યને પણ જેને ઉત્પન્ન કરેલા જે પરિવારના આપણે ભૂલી ચૂકી હતી એને હું યાદ કરાવું છું. ગોસ્વામી સાહેબ, રાજુભાઈ હેતુબાપુ પહેલાં એ પણ ગાવામાં જતા અને સંગીતમાં બધું રસ કરીને ત્યાંથી જ ચાલુ કરેલું. આપણે એને યાદ કરો એટલે પરિવાર આવી નથી શકતો. પછી મારી એક વાત કરું, શ્રદ્ધા મહેશભાઈ દર વખતે હનુમાન ચાલીસામાં એક વાત દર વખતે રજૂઆત કરે છે કે શ્રદ્ધા અને વિશ્વાસની વાત હોય જ્યાં પુરાવાના હોય, અનુભૂતિ હોય, એ અનુભૂતિનો જીવતો જાગતો દાખલો હોઉં છું. બેથી કોઈને કીધું નથી, ચર્ચા જણાને ખબર છે. મારા છોકરાને જ્યારે એન્ટીનેટલ મધર હતી, 3 મહિના પ્રેગ્નન્સી હતી, ત્યારે તેને પીયુજી ઓબ્સ્ટ્રક્શન નામની એક બીમારી હતી જેનું બહુ મોટું ઓપરેશન આવે અને અમને અમદાવાદ ઓપરેશન કરાવવા ગયા. કુદરતી ઓપરેશનના દિવસે એની તાવ આવ્યો, એની ઓપરેશન થતી કેન્સર થઈ
પછી સોનોગ્રાફી કરાવી ત્યારે એને એમ કીધું કે કશી જ ઓપરેશનની જરૂર નથી, ભૂલી જાઓ, કોઈ પણ જાતનો રોગ નથી. પછી મને એટલી યાદ આવે છે રામભાઈ સાથે નર્સિંગની એક્ઝામ હોય ને એમાં સારા સારા હોશિયાર માણસો કંકન એક્ઝામ જેને ગવર્મેન્ટ નોકરી મળી જાય એવી શક્યતાઓ હોય, કેટલા બધા હોશિયાર હતા. એ ભાઈઓને નોકરી નથી મળી, રામભાઈને પ્રેરિત થાય ગવર્મેન્ટ નોકરી મળી. હું એવું માનું છું કે આના આધારિત છે. અને મેં રામભાઈને વારંવાર કીધું કે આ ભૂલ તો નહીં, તને નોકરી મળી તો આના આધારિત છે. આ બે બચ્ચા મારે મેં જોયેલા છે, એટલે હું અનુભવ્યું એ મેં રજૂઆત કરી છે. હું જામનગરમાં આવ્યો 2008માં અને 2008માં આવ્યા પછી મારે ત્યાં દીકરીનો જન્મ થયો નંદિની. અને ત્યાર પછી 2013માં આ અનુભૂતિની જે વાત કરી હિતેશભાઈએ અને બાપુ વારંવાર કહેતા હોય છે, આ પ્રત્યક્ષ હનુમાનજી મહારાજ મારું કામ જે અશક્ય કામ હતું એ કામ આવીને કરી ગયા. એટલે આ તકે હું એ કેમ ના કરું, બહુ મોટો અનુભવ શેર કરું છું આજે કે જ્યારે વેદાંત એની માના ગર્ભમાં હતો અને 7મો મહિનો ચાલતો હતો. 7મો મહિનો ચાલતો હતો. મારી ડ્યુટી હતી રિલાયન્સમાં અને 8 વાગે ડ્યુટી પર જવાનું હતું. અમે 6 વાગે દેખાડવા ગયા ડૉક્ટર કૈલેશભાઈ જગુડીને અને દેખાડવા રેગ્યુલર જે જવાનું હોય એ નહીં જતું. એટલે અમને એમ કે અડધી કલાકમાં આવી જશું. પણ બન્યું એવું કે જેવા દેખાડવા ગયા એટલે ડૉક્ટર સાહેબે મને અંદર બોલાવ્યા અને ડૉક્ટર સાહેબ રાજુ મામાના લીધે મારા પરિચિત હતા. એટલે એમને મને કીધું મને કે બહુ સિરિયસ મેટર છે. જે ગર્ભની કોથળી હોય ને એમાં જે પ્રવાહી હોય, જેમાં બાળક હોય એ પ્રવાહી કોથળીમાં છે જ નહીં. તમે ઝડપથી અડધી જ કલાકમાં નિર્ણય લઈ લો ઓપરેશન કરીને અને બાળકને અને બેમાંથી એક જ બચશે. ત્યાં સુધી ડૉક્ટરે મને કહી દીધું કે કા માં બચશે અને કા બાળક બચશે. એટલે મેં કીધું સાહેબ તમે તમારી રીતે જે કંઈ પણ ટ્રાય કરવાની હોય એ કરી લો પોઝિટિવલી. તમે અત્યારે અમારી માટે હનુમાનજી નામ છો, બરાબર? અને એ જ વસ્તુ સાહેબે રાજુભાઈને તરફ ફોન કરીને વાત કરી. રાજુભાઈએ પણ એમ કીધું કે કાંઈ પૂછવું નથી, તમારે અમારે ક્યાંય જવું નથી. એમને એમ કીધું કે આગળ વિઠ્ઠલ કરવા હોય, આગળ ક્યાંય જવું હોય. અમે એમ કીધું ક્યાંય જવું નથી, તમારે હાથે જે તમારે નિર્ણય લો એટલે અત્યારે ઓપરેશન કરીને બાળકને લઈ જવું પડશે. એટલે આ પરિસ્થિતિ હતી. હવે પરિસ્થિતિ એ આવી કે ત્યારે એક બાજુ બાળક પેટમાં અને એક બાજુ એને સાયટિકાનો રોગ હતો નેહાને. અને સાયટિકામાં ખૂબ જ રસી થઈ ગયા કે જે પગ માંડીને ચાલી ન શકે એવી પરિસ્થિતિ હતી. અને એ પરિસ્થિતિમાં ભગવાનની દયાથી આ હનુમાનજી મહારાજનો પહેલો પરચો કે એ આવી કપરી પરિસ્થિતિમાં 5 જ મિનિટમાં અમે મારા મધર જસુબેન અમે બે નિર્ણય કર્યો અમારે કોઈને બોલાવવું નથી, અમારે કંઈ કરવું નથી અને તમારે જે એટલે મને કે ઓપરેશન કરી સિઝેરિયન કરીને બાળકને લઈ જવું પડશે. એટલે સાહેબે કીધું કે ભાઈ તમે જે થતું એ કાર્યવાહી કરો, અમે અહીંયા છીએ. અને સાહેબે કીધું હતું પણ થોડી જ વારમાં સાહેબ બહાર નીકળ્યા અને એમ કીધું કે હાલ તો બંનેની તબિયત સારી છે. બાળકને ઓછા મહિને જન્મેલ હોવાથી 7મા મહિને જન્મેલ હોવાથી પેટીમાં રાખવા પડશે અને એને પેટીમાં રાખ્યો. હવે પેટીમાં એ નોર્મલ અવસ્થામાં રહ્યા. પછી હું ઘેર હતો. હવે સાંભળજો ખાસ હનુમાનજી મહારાજનો હાજરી કે રાત્રે હું ઘરે સૂતો હતો અને અચાનક રાત્રે 2 વાગ્યે ડૉક્ટર મનીષભાઈ પટેલ ચાઇલ્ડના સ્પેશિયાલિસ્ટ એમનો ફોન આવ્યો કે તમે તાત્કાલિક શ્રદ્ધા હોસ્પિટલમાં પહોંચો. બસ બીજું મને આગળ કંઈ કીધું નહીં. હવે હું
વિનાયક પાર્કથી શ્રદ્ધા ઓપ્ટિક હોસ્પિટલ ક્યારે પહોંચ્યું મને ખબર નથી, પણ હું જ્યારે હોસ્પિટલમાં એન્ટર થયો ત્યારે મારું બાળક વેદાંત એ ડૉક્ટરના હાથમાં હતું. એને ચારે બાજુ એની જે કંઈ ઓલા પેરામીટર લગાડવાના હતા એ લગાડેલા હતા, અને એ પેરામીટરના જે રિડિક્શન હોય એ લગભગ બધા 900 હોવા જોઈએ. એક પણ પેરામીટર 0 થઈ ગયું એટલે બાળક દુનિયામાં નથી. અને મારી આંખમાંથી આંસુ ચાલુ થઈ ગયા. મને પછી ભગવાન આવ્યો કે ભીડ પડી જે ભક્ત પુકારે. પછી મને યાદ આવ્યો મારો અને હું શ્રદ્ધા હોસ્પિટલના અગાસીમાં ગયો અને ત્યાંથી સામે બાલા હનુમાન દેખાતા હતા. બાલા હનુમાનને 2 હાથે પૂજા કરી અને પ્રભુ મને 2 દીકરી ઉપર તમે આ દીકરો દીધો અને એ 6 દિવસમાં લઈ લઈશ તો દીધો શું કામ કે જો આવું જ કરવું હતું તો દેવો નહોતો, અને હવે દીધો છે તો હવે તારે જીવનવાનો છે, તારી જવાબદારી છે. આવી ચોધાર આંસુએ અને 5 કરતા મેં પ્રભુને અરજ કરી અને લગભગ અડધી કલાકના સમયાંતરે પાછું હું જ્યાં આઈસીયુમાં હતું ત્યાં બાળક હાથમાં હતો એ જ પરિસ્થિતિમાં હતા. પણ જેવો એન્ટર થઈ ત્યાં ઉભો રહ્યો અને સાહેબ જેમ દેશનો સ્લોપ ચાલુ કરીને ધીરે ધીરે આપણે ફૂલ ઉપર લઈએ એમ પેરામીટર 40 માંથી 60, 80, 100, 150 બધા પેરામીટર પોતપોતાની જગ્યાએ આ હનુમાનજી મહારાજનો મને પરચો છે. એટલે ખરેખર આ અનુભૂતિનો વિષય છે. આમાં કોઈ પુરાવા ન હોય ના હું અને હિતેશભાઈ તો જાણતા પુરાવા છીએ. એટલે પ્રભુનું નામ ખરેખર હૃદયથી લ્યો. લીધેલું નામ અફર જતું નથી. બસ આપણો સ્વાર્થ હોય ત્યારે જ નામ લો એવું નહીં, નિસ્વાર્થે પણ નામ લો. આપણે સુખમાં હોઈએ ત્યારે તો ખાસ યાદ કરો કે હે પ્રભુ આ જે મારું સુખ છે ને એ બધું તમારા લીધે છે. તમારું નામ જપવાની હજી મને તાકાત આપો, મને શક્તિ આપો, ભક્તિ આપો, જેથી હું નામ તમારું ભૂલું નહીં. જય શ્રી રામ. તાલીઓ વગાડો, તાલીઓ વગાડો. શું કામ? કેમ કે આજે આપણે આ બધા પરિવાર સહિત ભેગા થયા છે ને એ ખરેખર ખૂબ જ આનંદની વાત છે. અને એમના જે વિચાર આવ્યો છે એને હું ખરેખર બિરદાવું છું. બહુ સારો વિચાર છે. જેમને પણ આપ્યો હોય અને એમને અમલ કર્યો પણ ખૂબ સારી વાત છે. એટલે રાજુભાઈને બિરદાવવાનું અને તાલીથી વધારવાનું કહું છું. મહારાજ સાહેબને 6 વખત પહેરી છે. 6 વખત ઇન્સ્ટન્ટ 1 સેકન્ડ 2 સેકન્ડની અંદર 6 વખત પહેરી છે. પણ અત્યારે કોઈ જાતની તકલીફ નથી. શ્રી દાદાની દયા છે. એ દરમિયાન 108ની અંદર હોસ્પિટલ પહોંચવાના દરમિયાન સાહેબની 6 વખત આવી છે. ત્યારે એટલો થોડો દાદા એની સાથે બોલવા માટે મારા છોકરા નાના છે એમના પાછા આજે મેડિકલ મારુતિ માટે લગભગ છેલ્લા 30 વર્ષ ત્યાં પવિત્ર હનુમાન ચાલીસાનો પાઠ કરે છે. શરૂઆત બહુ ઓછા માણસોથી થઈ. મારા સદસ્ય બાપુજી, હું રજુભાઈ અને એ સાત વગર અમે કરતા હતા. પછી પ્રવાહ જોડાવામાં મળ્યો જેથી ગોસ્વામી સાહેબ, પછી અમારા મુંદરની વળી જેવા મહેશ બાપુ
અને પછી ત્યારથી અમારી સંગીતમય હનુમાન ચાલીસાની સફર શરૂ થઈ, જેમાં ઘણા લોકો જોડાયા. પોતાની વ્યસ્તતા, પોતાની અગવડતા એના કારણે દૂર થઈ ગયા મીન્સ નથી આવી શકતા, પણ છતાં મેડિકલ માર્કેટ મંડળ એ દરેક અને દરેક સભ્યનો આ તકે ખૂબ ખૂબ આભાર માને છે. પોતાની વ્યસ્તતા, પોતાની અગવડતા હોય તો ત્યારે એવું લાગે કે કદાચ હનુમાનજીની કૃપા સેજ દૂર થઈ ગઈ હશે, તો જ વ્યસ્તતા, તો જ અગવડતા હોય. પણ હનુમાનજીને ફરી પ્રાર્થના, જેટલા સભ્યો જોડાયેલા હતા એ ફરી એના ઉપર એવી કૃપા થાય, ફરી પાછા જોડાય અને ફરી આપણે હનુમાન ચાલીસાના ગુણગાન ગાઈએ. એ જય શ્રી રામ. રાતના ફૂલ વરસાદ હોય, દીવો પડતો હોય, છત્રી લઈને અમે બેઠાઈને અમે હનુમાન ચાલીસા કહીને બાપુજી સાથે આ હનુમાન ચાલીસા મંદિરમાં ફૂલ વરસાદ આવતો હોય, વીજળીના કડાકા થતા હોય, પણ ગોસ્વામી સાહેબ ગાતા હોય, હું છત્રી પકડીને ઉપર બેઠો, માનસ ઉપર અમે હનુમાન ચાલીસા ચાલુ કર્યા. ટીવી સ્ટેશનના ખૂણે આ હનુમાન ચાલીસા. જય શ્રી રામ.
Thank you.
જય સિયારામ. જય સિયારામ. મામા સાચું જો
तेरी आँखों में प्यार से मैं भर दूँ, प्यार से मैं भर दूँ, दुनिया जहाँ की तुझको नजर कर दूँ, तुझको नजर कर दूँ, तू ही मेरा जीवन, तू ही जीने का सहारा, जो मैं तेरे तुझको तेरी चाहता लगे प्यारा जब सारा, उधर मेरे मन को तेरी चाहता। हमारी धर्म शक्ति चैनल पर आपको हर सप्ताह और 10 दिनों में अलग अलग मंदिर के दिव्य दर्शन, शोभा यात्रा, आरती, संत और महंतों के धर्म संदेश, गौ माता से जुड़े हुए वीडियो और सेवा कार्य से जुड़े हुए वीडियो देखने को ज़रूर मिलेंगे। तो हमारी इस चैनल के हर वीडियो को अवश्य देखें, क्योंकि हमारी चैनल का मूल मंत्र ही है धर्म, सेवा और संस्कृति। अगर आपको हमारे ये वीडियोस अच्छे लगते हो तो इसे ज़रूर से लाइक कीजिएगा, शेयर कीजिएगा और हाँ, सब्सक्राइब अवश्य कीजिएगा। धन्यवाद।